સાયબર ક્રાઇમની દુનિયામાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપવા અથવા કમિશન પર વહિવાટો કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે। આવો જ એક મામલો ભરૂચમાં સામે આવ્યો છે, જેમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા લાખો રૂપિયા પોતાના ખાતામાં મંગાવી કમિશન રાખીને બાકીના નાણાં પત્ની અને માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે। મળતી વિગત મુજબ આ કેસમાં મુખ્યત્વે 2 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સૌરભ વિપુલચંદ્ર પરમાર રહે 1940 ઉન્નતિનગર મામલતદાર ઓફિસ પાસે ભરૂચ તેમજ અહેમદ ખાન અબ્દુલ વાહિદ કેરળના રહેવાસી અહેમદ ખાન અબ્દુલ વાહિદે છેતરપિંડી અથવા સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં છે તેવું જાણવા છતાં ભરૂચના સૌરભ પરમારના બેંક એકાઉન્ટમાં રૂપિયા 11,43,104 જેવી માતબર રકમ જમા કરાવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સૌરભે પોતાના ખાતામાં આ રકમ મેળવ્યા બાદ તેને કાયદેસર બતાવવા અથવા નાણાં સગેવગે કરવા માટે પોતાની માતા પુષ્પાબેન અને પત્ની યુસ્તીબેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા। ત્યારબાદ આ નાણાં બેંકમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા। આ આખી ગેરકાયદેસર પ્રક્રિયામાં આરોપી સૌરભ પરમારે પોતાનું રૂપિયા 53,604 જેટલું કમિશન કાપી લીધું હતું અને બાકીના નાણાં અન્ય બેંક ખાતાઓમાં મોકલી આપી આર્થિક લાભ મેળવ્યો હતો। આમ આરોપીએ એકબીજાની મદદગારી કરી સાયબર ક્રાઇમના નાણાં છુપાવવાનો અને સગેવગે કરવાનો ગુનો આચર્યો છે। પોલીસે હાલમાં બંને મુખ્ય આરોપીઓ અને આ તપાસ દરમિયાન જેમના નામો ખુલશે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અન્ય કેટલા લોકોના બેંક ખાતાનો ઉપયોગ થયો છે તે દિશામાં અત્યારે સઘન તપાસ ચાલી રહી છે।